થાય એવી શક્તિ મને મળે, જેને કોઈ પરાજિત ન કરી શકે એવો સહસ્ત્રાર્જિત રાજા, એવો સહસ્ત્રાર્જિત રાજા જે છે, સહસ્ત્રબાહુ જેને કહેવામાં આવે, સહસ્ત્રબાહુ નામના રાજાએ સ્વયં ભગવાન પરશુરામ સાથે યુદ્ધને છેડ્યું હતું. ગાયને માટે કામ દુર્ધા ગાય મેળવવા માટે ભગવાન પરશુરામ સાથે પણ એને વાત કરી. 10,000 કાનો દ્વારા શ્રવણ કરવાની શક્તિ માંગી. ધન્ય છે આવા પૃથુ જેવા મહારાજાને કે ભગવાનની કથા સાંભળવા માટે 10,000 કાનો માંગે. આપણને 2 આપ્યા તોય સાંભળતા નથી. આ જાજા તો છે ને, 2 જ છે, જાજી છે, પણ કેવું સાંભળીએ તો કે જગતની મિથ્યા અપવાદોને સાંભળીએ, નિંદા અવગુણોને સાંભળીએ. સારું સંભળાય તે માણસ. એક ટ્રેનની અંદર એક ભાઈ જે છે મુસાફરી કરતા હતા. સીટની અંદર આમ થોડા આગળ બેઠા હશે, થોડા આગળ સીટની અંદર કહેવાય કે એક બેન જે છે પોતાના દીકરાને જે છે સ્નેહ વરસાવતા બાળકને કહેતા હતા. બાળક થોડું જીદે ચડ્યું હશે અને જીદના કારણે બાળક જે છે એને જમાડવા માટેનો આગ્રહ કરતા હતા. સરસ મજાની કહેવાય કે ઘરેથી આમ કહેવાય કે સારો પ્રસાદ રૂપી સુખડી બનાવીને લાવ્યા હશે ને એવો પ્રસાદ દીકરાને જમાડવાનો આગ્રહ કરતા. જો જમી લે બેટા, આ જમી લે, નહીતર પેલા અંકલને જે છે આપી દે, તું જમી લે, આ થોડું જમી લે, આમ આગ્રહ કરતા હતા. એક કટકો જે છે જમાડવા માટે આગ્રહ કરે. પેલું બાળક નહીં મારે જમવું નથી એમ આગ્રહ કરે. લાંબો સમય આવી ઘટના ચાલી એટલે પેલા વ્યક્તિથી ઊભા થઈને તરત જ કહેવા લાગે કે બેન, હવે મારા 4 સ્ટેશન જતા રહ્યા, તમારે દેવું હોય તો મને આપી દો, એટલે હું ખાઈને આમાંથી સ્ટેશનમાંથી નીચે ટ્રેનમાંથી નીચે ઉતરી જાવ. તમે ક્યારના આપો એમ કરો છો, પણ તમે આપતા નથી. આ કામ જે છે સાંભળવા માટે છે, તો ભગવાનની કથા સાંભળો. પૃથુ જેવા મહારાજાએ ભગવાનની આગળ કથાની માંગણી કરી છે. કથા સાંભળવા માટે 10,000 કાનોની શક્તિ માંગી છે. માટે સાંભળો, તમારા પુત્ર એ પૃથુ રાજાની સમાન થશે. તમારા પુત્ર ભક્તિ અને ક્ષમાની અંદર અમરીશ જેવા મહારાજાની સમાન થશે. બહુ દિવ્યતા વાળો ભાવાર્થ છે. અમરીશ જેવા મહારાજા અનેક એકાદશી જેવા વ્રતો કર્યા હોય, વ્રતની પૂર્ણાહુતિ કરવાના હોય, એવા સમયે દુર્વાસા ઋષિ આવ્યા અને જાણ્યું કે મહર્ષિ પધાર્યા છે, તો મહર્ષિને જમાડવાનો આગ્રહ કર્યો છે. ઋષિ કહે કે હમણાં જ હું સ્નાન કરીને આવું છું. આ બાજુ રાજાના રહેલા વિદ્વાન વ્યક્તિઓ રાજાને કહ્યું કે હે રાજન, અત્યારે શુભ ઘડી ચાલી રહી છે. જો આ ઘડીએ તમે તમારા વ્રતને સમાપ્ત કરો તો શ્રેષ્ઠ ફળ તમને મળે. પૃથ્વીરાજ સ્વયં અમરીશ રાજા વિચાર કરે કે અત્યારે સમય, મેં હમણાં જ દુર્વાસા ઋષિને જમાડવાનો આગ્રહ કરવાનો છે, એમને જમાડ્યા વિના હું કેવી રીતે જમું? કહ્યું કે જળ અને તુલસી પત્ર તમે મુખમાં મૂકી દો તો પણ તમારા વ્રતની પૂર્ણાહુતિ થાય. અને આ જે પાન કરી રહ્યા દુર્વાસા ઋષિ જલ્દી કહેવાય કે સ્નાન કરી અને સામા પાછા આવ્યા. જાણ્યું કે અમરીશ રાજાએ તો પોતાનું વ્રત પૂર્ણ કરી નાખ્યું છે, વ્રત સમાપ્ત કરી નાખ્યું. આ જાણ્યું દુર્વાસા ઋષિ ક્રોધમાં આવ્યા અને શ્રાપ દેવા માટે તત્પર થયા કે રાજા, તારા સર્વ પુણ્યનો નાશ થાય. તે મારા અપરાધ કર્યો છે, તું મને છોડી અને તારું વ્રત પૂર્ણ કરે, અતિથિનો અનાદર કરે. હું તારા આંગણે જમવા માટે આવ્યો, જમવાનું આમંત્રણ મળ્યું અને તેમ છતાં તું મને છોડીને જતો રહ્યો. એવા સમયે જ્યાં શ્રાપ આપવા માટે શક્તિઘાત કરવામાં આવે, એવા સમયે સ્વયં ભગવાનનું સુદર્શન ચક્ર આવી અને કહેવાય કે દુર્વાસા ઋષિની પાછળ પડ્યું. દુર્વાસા ઋષિ ભાગવા લાગ્યા. ભગવાનના એક ધામોની અંદર ગયા. પ્રથમ બ્રહ્માજી પાસે ગયા, ત્યાં પણ કોઈ નિવારણ ન થયું. સુદર્શન ચક્ર પાછળ જ ચાલ્યું આવ્યું. વળી ભગવાન શિવના કૈલાશ લોકની અંદર ગયા, ત્યાં ચક્ર પાછળ આવ્યું. ભગવાન વિષ્ણુ પરમાત્માના વૈકુંઠ ધામની અંદર ગયા, તો પણ સુદર્શન ચક્ર પાછું આવ્યું. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, આપ તો સુદર્શન ધારી છો, રક્ષા કરો પ્રભુ. ભગવાન કહે, તમે જેનો અપરાધ કર્યો છે ને એ જો માફી આપે તો સુદર્શનમાંથી મુક્તિ મળે, બાકી કોઈની સામર્થ્ય નથી કે તમને મુક્ત કરી શકે. જેનો અપરાધ કરીએ એની ક્ષમા યાચના કરીએ ત્યારે એ અપરાધમાંથી મુક્ત થવા. એક અન્ય કોઈ વ્યક્તિ એ અપરાધમાંથી ક્ષમા ન આપી શકે. જેનો અપરાધ કરીએ, દેવનો અપરાધ કરીએ તો દેવની ક્ષમા, ભગવાનના ભક્તનો અપરાધ કરીએ તો ભક્તની ક્ષમા. જેનો અપરાધ થાય એની ક્ષમા માંગવી પડે.
અમરીશ જેવા મહારાજા પાસે આવીને ક્ષમા યાચના કરે છે, રાજન મને